હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ક્યુ ઓફ યસનું ની એક્ટિવિટી 7 to 11ની સંપૂર્ણ સમજૂતી, તે પણ ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળની એક્ટિવિટીના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 7 to 11ની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી 7 છે કે Ketki has a pen friend in Kolkata. Her name is Kavita. Ketki wrote a letter to her friend about Navratri, a famous festival of Gujarat. But her younger brother tore this letter into pieces, put the pieces together and find out what Ketki has written to her friend. તો અહીં કેતકીની કોલકાતામાં રહેતી એક એની બચપનની ફ્રેન્ડ છે જેનું નામ કવિતા છે. કેતકી તેને એક લેટર લખે છે નવરાત્રિ વિશે કે જે ગુજરાતનું ફેમસ ફેસ્ટિવલ છે. પરંતુ તેનો જે ભાઈ છે તે એ લેટરને ફાડી નાખે છે. તો આપણે જે પીસીસ છે એને ભેગા કરવાના છે અને કેતકીએ તેની ફ્રેન્ડને શું લેટર લખ્યું છે તે આપણે લખવાનું છે. તો અહીં ફ્રોમ કેતકી ટુ કવિતા. ડિયર કવિતા, પ્રિય કવિતા, હાઉ આર યુ? Are you okay now or still suffering from cold? I am going for shopping with my mother. Do you want anything from the market? I will buy a set of chanya choli for me. Navratri is around the corner, so I am preparing myself for it. Usually we start the preparation a week in advance. તું કેમ છે? હવે તને સારું છે? હજી ખૂબ શરદીથી હેરાન થાય છે. હું મારી માતા સાથે ખરીદી કરવા જાઉં છું. તને બજારમાંથી કંઈ જોઈએ છે? હું તારા માટે ચણિયાચોળીની ખરીદવાની છું. નવરાત્રિ નજીકમાં જ છે, તેથી હું તેની તૈયારી કરી રહી છું. આમ તો અમે એક અઠવાડિયા અગાઉથી તૈયારી શરૂ કરીએ છીએ. ડુ યુ નો અબાઉટ ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. તને નવરાત્રિના તહેવાર વિશે કંઈ ખબર છે? હું તેના વિશે તને કંઈક જણાવું. Navratri is a major festival of Gujarat. Navratri means 9 nights. Yes, it is a festival of 9 nights. Everyone joins in Garba. It is the flock of dance in Gujarat. It continuously almost throughout the night. It is a very youthful dance. Young men and women, tiny tots and elder peoples are joining in Garba. નવરાત્રિ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે. નવરાત્રિ એટલે 9 દિવસો. નવરાતો, હા, તે નવરાત્રોનો તહેવાર છે. સૌ ગરબામાં ભાગ લે છે. તે ગુજરાતનું લોકનૃત્ય છે. તે લગભગ આખી રાત ચાલે છે. તે ખૂબ જ જોશભર્યું નૃત્ય છે. યુવક પુરુષો અને સ્ત્રીઓ, નાના બાળકો અને મોટી ઉંમરના લોકો સૌ ગરબા રમવામાં ભાગ લે છે. The dance takes place in open ground. People decorate and illuminate the ground with tiny bulbs. The atmosphere is like a fair. The dancers from the circle in the group ground and dance to the tune of a garba song with music. The music is very energetic. In some place, the number of dancers is very large, so the chorus sings garba songs from the loudspeakers. It is traditional to sing the garbas because garba song worship and admires Ambema and other goddess. Nowadays, the Garba song presents some social themes too. નૃત્ય એ ખુલ્લા મેદાનમાં થાય છે. લોકો મેદાનને ઘીના બલ્બથી પ્રકાશિત કરે છે, સુશોભિત કરે છે. એક મેળા જેવું વાતાવરણ હોય છે. નૃત્ય કરનારા ખુલ્લા મેદાનમાં એક ગોળ કરીને સંગીત સાથે ગરબાની ગીતના સૂર પર નાચે છે. સંગીત ખૂબ જ જુસ્સાવાળું હોય છે અને અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. તેથી ગાયક વૃંદ લાઉડસ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. ગરબાના ગીતો ગાવાની પરંપરા છે કારણ કે ગરબાનું ગીત અંબેમા અને બીજી દેવીઓને આરાધના કરે છે અને વખાણે છે. આજકાલ ગરબાના ગીતો અમુક સામાજિક વિષયો પણ રજૂ કરે છે. Women and men dressed up in their traditional Gujarati attire. Women wear chanya choli. The chanya choli is full of embroidery and mirror work. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and ornaments, etc. Men wear kurta pajama and tie and ornament around the waist. Everyone moves in a circle. The dancers dance with different actions. It is a festival of joy and friendship. You must visit Gujarat at least once during the festival. I am sure it will be an unforgettable experience.
તે આનંદ અને મૈત્રીનો તહેવાર છે. આ તહેવાર દરમિયાન તારે ઓછામાં ઓછું એકવાર તો ગુજરાતની મુલાકાત લેવી જોઈએ. મને ખાતરી છે કે તે એક અવિસ્મરણીય અનુભવ હશે. વિથ લવ કેતકી, પ્રેમપૂર્વક કેતકી. તો આપણે આ રીતે તેને લખી શકીએ છીએ. તો હવે એના પછીનું બી છે કે મેચ એ વિથ બી, ડ્રો એરોસ ટુ શો ધ રિલેટેડ વર્ડ્સ. તો અહીં આપણે એ અને બી સાથે મેચ કરવાના છે અને તેને એરોસ દ્વારા દર્શાવવાના છે. તો એમાં આપણું ફર્સ્ટ છે કે એન્ટાયર, તો તેનો જવાબ થશે કે ડ્રેસ, ચણિયાચોલી. એના પછી છે ટાઇની ટોટ્સ, તો તે થશે ચિલ્ડ્રન. એના પછી છે ચોરસ, તો ગ્રુપ ઓફ સોંગ. એના પછી છે ફ્લોક ડાન્સ, તો તે થશે ગરબા. એના પછી છે જ્વેલરી, તો તે થશે બ્રેસલેટ. એના પછી છે ગોડસ, તો તે થશે મહાકાલી. એના પછી રાઉન્ડ ધ કોર્નર, તો તે થશે રાઉન્ડ ધ કોર્નર, તો વેરી નિયર. એન્ડ ઇલ્યુમિનેટ, તો તે થશે લાઇટેડ. તો આપણે આ રીતે કરી શકીએ. તો હવે એના પછી છે કે રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ ટીક માર્ક કરેક્ટ ઇન ધ યસ ઓર નો બોક્સ. તો અહીં આપણે નીચેના ક્વેશ્ચન્સ રીડ કરવાના છે અને તેના યોગ્ય ઉત્તર પ્રમાણે યસ કે નો સામે ટીક માર્ક કરવાનું છે. તેમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ડુ ધ ડાન્સર્સ મૂવ ઇન સર્કલ, તો તે થશે યસ. એના પછી છે ડુ ગરબા સોંગ વર્કશિપ લોર્ડ કૃષ્ણ, નો. ડસ કવિતા સિંગ ગરબા સોંગ્સ વિથ ચોરસ, તો તે થશે નો. એના પછી ફોર્થ છે કે ડીડ કેતકીસ ફાધર ટીયર ધ લેટર ઇન ટુ પીસીસ, તો તે પણ થશે નો. તો હવે એના પછી આપણને નેક્સ્ટ આપ્યો છે કે ડુ ઓલ્ડ પીપલ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ, તો તે થશે નો. એના પછી છે ડીડ કેતકી બાય ચણિયાચોલી, તો તે થશે યસ. એના પછી છે ડસ કેતકી લાઇક ટુ પ્લે ગરબા, યસ. ઇઝ કેતકી ફ્રોમ કેરલા, નો. ડુ ટાઇની ટોટ્સ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ્સ, નો. ડુ પીપલ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ ઇન નવરાત્રી, યસ. એના પછી છે કે ડઝ નવરાત્રી લાસ્ટ ફોર 10 days, તો તે થશે નો. એના પછી હવે આપણે એક્ટિવિટી 8 છે કે કવિતા ફોન્સ કેતકી બટ બીકોઝ ઓફ નેટવર્ક પ્રોબ્લેમ they cannot hear some part of the sentences. Help them to listen to all the sentences properly. તો અહીં કવિતા એ કેતકીને ફોન કરે છે પણ થોડાક નેટવર્ક ઇશ્યુને કારણે તે અમુક જે સેન્ટેન્સીસ છે એ પાર્ટ્સ એ ક્લિયર સાંભળી શકતા નથી. તો આપણે નીચેનો જે ડાયલોગ છે પૂર્ણ કરવાના છે. તો અહીં આપણને આપ્યું છે કે કવિતા આસ્ક હેલો, ઇઝ ઇટ કેતકી? કેતકી સેઝ યસ, ઇટ્સ કેતકી. હાઉ આર યુ? ડુ યુ રિસીવ માય લેટર? Kavita says, yes, I received it yesterday. I am very glad to read about Navratri. Here in West Bengal, we too have a festival like Navratri. Ketki asks, how interesting. What is it? Kavita says, it is Durga Puja. Ketki says, sounds similar. Do you also perform Garba during Durga Puja? Kavita says, no dear. Durga Puja is like a Navratri because it is related with the mother goddess. Ketki says, oh yes, Ma Durga. Well, I called you last night, but you were not at home. Were you busy? Kavita replied, yes, I had gone for shopping with my parents. We bought new dresses, items for decoration and puja. We also purchased food items for the celebration. Ketki says, so you wear new clothes on Durga Puja. Do you enjoy decorating for Durga Puja? Kavita says, yes, we enjoy decoration and we enjoy food too. You know, Bengal is famous for sweets. We eat rasgulla, sandesh, pitha, and kalakand, and many more sweets. Ketki says, yes, Bengalis have sweet tooth. So, do you also have fostun? Kavita replied, yes, we do have fostun. Our puja pandals are decorative and huge. They are made of bamboo and clothes. They are temporary temples. We put a huge idol of Durga in the pandal. People stand in the long queue to see the Durga idol. Ketki says, well, this sounds like Ganesh Mahotsav. Kavita says, you are quite right. India is one of the many ways. Bibidanta me ekta. એટલે કેતકી સેઝ હાઉ લવલી એન્ડ you impress the Durga idol like the Ganesh idol. Kavita says, yes, we also impress the Durga idol. During the immersion procession, we chant Durga Mata ki jai and assembly bechor ambe hobe.
Kavita says, what does that mean? Kavita replied, it means it will happen again next year. Ketki laughs Kavita. This also sounds similar. Kavita says, yes, dear. It affirms again that the Indian culture is one from Arunachal Pradesh to Gujarat. Ketki says, Ketki asks, will you send me the photographs of the beautiful festival? Ketki says, why not? I will send the photographs with Bengali sweets. Ketki says, that is very sweet of you. Kavita replied, laughs and you're welcome. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 9th છે કે હિયર આર સમ ક્વેશ્ચન્સ ફોર મી, માય સિસ્ટર એન્ડ માય કાઉ. ઓલ ધ ક્વેશ્ચન્સ મિક્સડ અપ, સેપરેટ ધેમ ઇન ટુ ધ એપ્રોપ્રિએટ ટેબલ. તો અહીં નીચે આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે કે જે સેન્ટેન્સીસ છે કે જે મારી બેન અને મારી ગાય જે છે એના વિશેના છે અને જે બધા મિક્સ થઈ ગયા છે. તો આપણે તેને નીચે આપણા ટેબલમાં સેપરેટ કરવાના છે. તો અહીં આપણા ક્વેશ્ચન્સ છે, તો ચાલો આપણે તેને સેપરેટ કરીએ. તો ફર્સ્ટ છે આઈ. તો એ આપણે લખી શકીએ કે ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? ડુ યુ લાઇક મેથ્સ? ડુ યુ વેક અપ બિફોર 7 o'clock? ડુ યુ પ્લે ધ ગિટાર? એન્ડ ડુ યુ લાઇક કેટ્સ? એના પછી માય સિસ્ટર, ડુ દે ઇઝીલી ગેટ એનોયડ એન્ડ ડુ દે ગો ટુ ધ બ્યુટી પાર્લર? એના પછી માય કાઉ, ડઝ ઇટ ગીવ મિલ્ક્સ એવરી ડે? ડઝ ઇટ ઇટ ગ્રાસ? ડઝ ઇટ નો યુ? ડઝ ઇટ સ્લીપ એટ નાઇટ? એન્ડ ડઝ ઇટ લવ ઇટ્સ કાફ? તો આપણે આ રીતે તેને સેપરેટ કરી શકીએ છીએ. તો હવે એના પછીની આપણી 10th એક્સરસાઇઝ છે કે રીડ ધી પેરેગ્રાફ. નીચે આ પેરેગ્રાફ આપ્યો છે તેને આપણે રીડ કરવાનો છે. તો પેરેગ્રાફ છે, વી લીવ અ કમ્ફર્ટેબલ લાઈફ બિકોઝ પીપલ વર્ક ફોર વન અધર. ધ ફાર્મર ગ્રોઝ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ ફોર ઓલ. ધ બાર્બર કટ્સ હેર. The tailor stitches our clothes. The postman brings letter from our friends and relatives. The cobbler makes shoes. We can never forget our teachers. They teach students various subjects. They also tell them stories and jokes. The doctor takes care of us when we are ill. We can sleep safely in our homes because the soldiers protect our borders. In this way, our life becomes easy. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન્સ છે કે આસ્ક ફ્યુ ક્વેશ્ચન્સ ટુ યોર ફ્રેન્ડ એન્ડ ગેટ ધ આન્સર. તો હવે આના પરથી આપણે આપણા મિત્રોને કેટલાક ક્વેશ્ચન્સ પૂછવાના છે. 5 ક્વેશ્ચન પૂછવાના છે અને એના આન્સર લેવાના છે. એઝ એક્ઝામ્પલ, ડઝ ધ બાર્બર કટ અવર હેર? તો તે થશે યસ, હી ડીડ. ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ? નો, હી ડઝન્ટ. તેમાં આપણું ફર્સ્ટ ક્વેશ્ચન થશે કે ડઝ ધ ફાર્મર ગ્રો ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ? તો તે થશે યસ, હી ડઝ. સેકન્ડ છે, ડઝ ધ સોલ્જર એન્ડ પોસ્ટમેન સ્વીચ અવર ક્લોથ્સ? તો તે થશે નો, હી ડઝન્ટ. ડઝ ધ ટીચર ટીચિસ સ્ટુડન્ટ્સ? તો તે થશે યસ, હી ડઝ. એના પછી છે કે ડઝ ધ સોલ્જર ટેક કેર ઓફ અસ વેન વી આર ઇલ? તો તે થશે નો, હી ડઝન્ટ. એન્ડ લાસ્ટ, ડઝ ધ સોલ્જર પ્રોટેક્ટ અવર બોર્ડર્સ? તો તે થશે યસ, હી ડઝ. તો હવે એના પછીની આપણી એક્ટિવિટી 11th છે, જેમાં આપણને આપ્યું છે કે ડુ યુ નો યોર હેન્ડ હાઇજેન સિક્યોર? પુટ અ ટેક માર્ક ઇન ધ એપ્રોપ્રિએટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્ટોર. તો અહીં આપણે નીચે આપણા હેન્ડ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી છે, તેના માટે આપણે ટીક માર્ક કરવાનું છે. તેમાં આપણું ફર્સ્ટ છે કે ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ એન્ડ ડિનર? તો તે થશે ઓલવેઝ. ડુ યુ વોશ યોર ફેસ, હેન્ડ્સ એન્ડ લેગ્સ આફ્ટર પ્લે? યસ, ઓલવેઝ. એના પછી છે ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર ટચિંગ અ પેટ? ઓલવેઝ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર યુઝિંગ અ ટોયલેટ? ઓલવેઝ. ડુ યુ વોશ યોર હેન્ડ્સ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? Always. Do you wash your hands with soap? Always. Do you wash your hands for 20 seconds? Yes, always. Do you dry your hands with a clean towel? Always. Do you wash your hands before opening the fridge? Sometimes. Do you wash your hands after blowing your nose? Always. Do you wash your hands after arrange your bag? તો તે થશે sometimes. Do you wash your hands after touching a sick people or person? તો તે થશે always. Do you wash your hands after touching a dirty place? તો તે પણ always. એના પછી છે કે do you rinse your hands while washing? તો તે થશે always. એના પછી છે do you wash your hands after cutting nails? તો તે થશે sometimes. તો આપણે આ રીતે એક્ટિવિટીને કરી શકીએ છીએ. તો અહીં આપણી આ તમામ એક્ટિવિટી પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય
તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.